વિરામ પછી આપનું સ્વાગત છે। વડાપ્રધાન મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। પીએમ મોદી દ્વારકા અને રાજકોટ જિલ્લામાં અલગ અલગ વિકાસ કામની ભેટ આપવાના છે। પીએમ મોદી 25 ફેબ્રુઆરીએ દ્વારકામાં સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરવાના છે, ત્યારે 24 ફેબ્રુઆરીએ તેઓ જામનગરમાં સર્કિટ હાઉસ ખાતે રાત રોકાશે, જે મુદ્દે તડામાર તૈયારીઓ કરી દેવાઈ છે। સુરક્ષાને લઈને સર્કિટ હાઉસ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોઈ શકાય છે, જેનું રેન્જ આઈજી અશોક યાદવ અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ નિરીક્ષણ કર્યું હતું। તો પોલીસની ટીમ દ્વારા વડાપ્રધાનના રૂટનું નિરીક્ષણ પણ કરાયું છે। માનનીય વડાપ્રધાન શ્રીનો જે જામનગરના વિઝિટ છે, આ વિઝિટ માટે આજ રેન્જ આઈજી સાહેબ શ્રીની અધ્યક્ષતામાં આજ જે આખો રૂટ છે, આખા રૂટનું અમે લોકો પેદલ ચાલી અને સર્વે કર્યો છે અને માનનીય રેન્જ આઈજી તરફથી ઘણી બધી અમે લોકોને જે સૂચના મળી છે, આ સૂચના આધારિત અમે લોકો આગળ વધીએ અને જે આપણે અહીંયા રાત્રિ રોકાણનો પ્રોગ્રામ છે, આ પ્રોગ્રામ માટે આખી જે પોલીસ અલગ અલગ વસ્તુ કરી રહી છે। જિલ્લામાં દ્વારકામાં એક વિશ્વ કક્ષાનો એક સિગ્નેચર બ્રિજનું એક એ ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે અને માનનીય આદરણીય આપણા પ્રધાનમંત્રી એમના દ્વારા એ લોકાર્પણ કરવામાં આવે છે ટૂંક સમયમાં, લગભગ સંભવિત 25 તારીખમાં। એ દરમિયાન એના પ્રવાસ દરમિયાન એ શક્ય છે એ બાય એર જામનગર લેન્ડિંગ કરે અને રાત્રિ રોકાણ જામનગર થાય અને ત્યાંથી સવારે એ દ્વારકા જવા રવાના થાય એ પ્રમાણેનો સંભવિત કાર્યક્રમ છે અને કાર્યક્રમ અન્વયે અમારા તરફથી એ પ્રોટોકોલ મુજબ એની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। પણ એમ્સ એક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ આપણી વચ્ચે રાજકોટમાં જોવી એટલે સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ માટે જેને ભૂતકાળમાં મુંબઈ, અમદાવાદ અથવા દિલ્હી એમ્સ જવું પડતું હતું અને આપણે બધાએ પહેલાં તો એવું જ વિચારતા હતા એમ્સ એટલે દિલ્હી, એક એવી માન્યતા હતી। પણ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આ દેશને ઘણી બધી એમ્સ મળી અને એમાં આપણા સૌરાષ્ટ્રના નાગરિકોને પણ રાજકોટમાં એમ્સની જે સુવિધા મળવા પાત્ર છે એ હું માનું છું નાગરિકો માટે આરોગ્યની દ્રષ્ટિથી એક બહુ મોટા આશીર્વાદ છે। નવસારી